બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ વડતાલનો મહિમા બહુ ગાયો, અતિ અદ્ભુત. અમારા બાપુ સ્વામી ઘણી વખત ગાય છે. વડતાલનો મહિમા કેમ ગાઈ શકાય? ધરતી જેવડો કાગળ હોય, સમુદ્ર જેટલી શાહી હોય, જેટલા વૃક્ષો છે એટલી કલમ હોય, અને સરસ્વતી જેવા ગાનારા હોય ને ગણપતિ જેવા લખનારા હોય તો બ્રહ્માના આયુષ્ય પર્યંત મહિમા ગાય તો પણ વડતાલના મહિમાનો પાર ના આવે. એવો અતિ અદ્ભુત મહિમા છે વડતાલનો. મહારાજે અહીંયા અનેક લીલાઓ કરી છે. વડતાલની લીલા તો ઘણી બધી છે. અહીંયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો અહીંયા ખૂબ રહેલા છે. અને કથામાં લગભગ બધું વણી લીધું છે. આજ્ઞા અને ઉપાસના માટે હરિકૃષ્ણ મહારાજની શિક્ષાપત્રી અહીંયા આચાર્યની સ્થાપના કરી છે. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ દેવની સ્થાપના કરી છે. અહીં ગોમતી કરી છે. અહીંયા શાસ્ત્રોની રચના કરી છે. તો વડતાલમાં અનેક કાર્યો થયા છે. અને ખાસ કરીને વડતાલને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવવાનો છે. અને હમણાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કીધું એમ કે આપણે પ્રતિષ્ઠા વખતે હાજર નહોતા, પણ 200 વર્ષ પૂરા થાય છે ત્યારે આપણી હાજરી છે એટલે પૂર્ણ લાભ લેવાનો. બસ આપણને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે, એનો દ્રઢ આશરો રાખવાનો. બીજા સાધન હોય કે ન હોય, એક દ્રઢ આશરો હશે તો પણ કલ્યાણ થવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં એક સરસ મજાની ચોપાઈ લખી છે. અચડ આશ્રયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. અચડ આશ્રયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ, તે પામે પરમ કલ્યાણ. જેને ભગવાન સ્વામિનારાયણનો અચળ આશરો છે, નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં લખે છે, તે પામે પરમ કલ્યાણ. પણ આશરો મજબૂત જોઈએ, દ્રઢ જોઈએ. ભેંસને બાંધવાનો ખીલો તમે જોયો? લાકડાનો ખીલોનો વજન કેટલો હોય? 1.5-2 કિલા. પણ 500 કિલાની ભેંસને પકડી રાખે છે. શું કામ? ખીલો મજબૂત છે. એમ ભલે ને હરિભગત નાનો હોય, પણ આશરો મજબૂત હોય તો કાળ પણ એને કાંઈ કરી શકે નહીં. કાળ પણ કાંઈ કરી શકે નહીં. એટલે મહારાજે વચરામૃતમાં લખ્યું છે કે ખરેખર ભગવાનનો ભક્ત હોય તો કાળ, કર્મ અને માયા એને દુઃખ દેવાને સમર્થ નથી. માટે આશરો મજબૂત, એમાં તર્ક, વિતર્ક, કુતર્ક, શંકા, કુશંકા ન જોઈએ. પોતાનું મન સંકલ્પ કરે, કુતર્ક કરે તો પણ એને સંશય ન થાય એવો દ્રઢ આશરો. બ્રહ્મા જેવા ડોલાઓ આવે તો પણ ડોલે નહીં એવો મૂઢપણાનો આશરો. અને એવો દ્રઢ આશરો હોય તો ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત મહારાજ બોલ્યા છે, મારી કે સર્વે સાધનમાં શ્રેષ્ઠ સાધન ભગવાનનો આશરો. પ્રેમાનંદ સ્વામીની એક કડી ગાયન મારી વાણીની વિરામ. પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો હતો.
ભગવાન સામે બેઠા હતા અને પડકાર કર્યો કે મહારાજ તમે અંતર્યામી છો, છતાંય પણ તમને ચેલેન્જ ફેંકું છું કે મારે તમારો દ્રઢ આશરો છે. એ કયાસરા હે તેરા કહું ક્યાં પુકારવે, એ કયાસરા હે તેરા કહું ક્યાં પુકારવે, परवरदिगार दिल की तुम जानता सारवे, आस को दियारिवे. એક તારો આશરો, એમાં સંશય નહીં, શંકા નહીં, ભીતરથી ભરોસો હોવો જોઈએ, ભીતરથી. બસ કલ્યાણનું મહા મોટું સાધન છે. આશરો દ્રઢ રાખજો એવી ભલામણ સાથે મારી વાણીને વિરામ.